મથુરાના સીમાડેથી આવીને ઊભું રહ્યું. કંસે લગામ નીચે મૂકીને ડૂબકો મારી નરસે નીચે ઉતરી દેવકીજીને કીધું કે લે બેન, મારી પ્રતિજ્ઞા હવે પૂર્ણ થઈ. ખુશીથી સાસરે સીધાવું બેન. જોજે, જ્યારે જ્યારે તને મળવાની ઈચ્છા થાય ને ત્યારે આવજે. મારા મથુરાના રાજ્યના દરવાજા તારા માટે ખુલ્લા છે. દેવકીજીએ ઓવારના લીધા છે. યુગ યોગી જીવો મારા વીરા. વેલડું વિદાય થયું. કંસ આ બાજુ મથુરા પર સ્નાન કરે, પણ વિધિના વિધાન કાંઈક જુદા છે. અને ત્યારે આકાશમાંથી આકાશવાણીના શબ્દો સંભળાયા કે હે મથુરાના મહાબલી કંસ, કાન ખોલીને સાંભળી લે. તું શું એમ માને છે કે આકાશ, પાતાળ, પૃથ્વી ત્રણ લોકની અંદર તને કોઈ મારી ન શકે? હે અધિપતિ, જેનું નામ ગાયું છે એનો નાશ અવશ્ય થવાનો છે. તારું પણ મૃત્યુ ચોક્કસ છે. અને એ મૃત્યુ પણ કોના હાથે છે સાંભળી લે. આજે જે બેન ને તું વાજતે ગાજતે વિદાય કરી રહ્યો છે, એ તારી બેન દેવકીનો 8મો પુત્ર તારો કાળ બનીને આવશે. ત્યાં આકાશવાણીના શબ્દો સંભળાયા. કંસે જ્ઞાનમાંથી તલવાર ખેંચી. આકાશવાણીના શબ્દોને જૂઠા ન પાડું તો હું મથુરાનો અધિપતિ કંસ નહીં. આ જગતમાં કંસને કોઈ મારનાર નથી. ઘડી મૂકી છે આમ વેળું જે દિશામાં ગયું હતું. દોડતા 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 બરાબર રથ નજીક આવી ગયો. રથના ઘોડાની લગામ પકડી રથને ઉભો રાખ્યો. રથમાં બેઠા બેઠા દેવકીજી જોવે છે કે ઓહો, આ તો કંસ છે. કેમ, શું થયું વીરા? અને જ્યારે ખડખડાટ અટ્ટહાસ્ય કરીને કંસે કીધું, કોણ વીરા? કોને કહે છે વીરા? ભાઈ આવું કેમ બોલે છે? અરે ભાઈ બહેનના સંબંધ તો ક્યારના મથુરાની બજારમાં પૂરા થાય. કોણ ભાઈ, કોણ બેન? આમ ચોટલો પકડીને આમ રથમાંથી ખેંચી દેવકીને ધરતી ઉપર પછાડી પગની લાત મારીને કીધું કે બતાવ, લોકની અંદર મને મારનાર કોણ છે? મારું મૃત્યુ ક્યારે થાય? દેવકીજી બે હાથ જોડીને કહે છે, વીરા, તને કોણ મારી શકે આ જગતમાં? તારી સામે બાથ ભીડી શકે એવો કોઈ યોધો જ નથી. બેન, દેવકી કે તો ખરી, કઈ બેન એવી અભાગી હોય કે એના મુખથી પોતાના ભાઈના મૃત્યુની વાત કહે? અને ત્યારે કંસે એક જ પગની લાત મારીને કીધું કે સાંભળી લે, તો તારો જ 8મો પુત્ર મારો કાળ બનીને આવવાનો, મારો દુશ્મન બનીને આવવાનો. કાટાળી બોરડીને ઝેરી ફળ લાગે એના પેલા તો એ બોરડીને મૂળમાંથી ઉખેડીને ફેંકી ન દઉં તો હું મથુરાનો અધિપતિ ન કહેવાય. જેટલા હંટરના પ્રહાર મારે છે બેનના શરીર ઉપર. અને ત્યારે વસુદેવજી કહે છે કે અરે
કંસ ધિકાર છે તને હજારો વાર. હે પાપિયા, ભાઈ અને બહેનના સંબંધ જગતમાં કેવા અનમોલ છે તને શું ખબર હોય? અને આજે એવા પવિત્ર સંબંધને તું કલંક લગાડી રહ્યો છે. જ્યારે કુદરતના દરબારમાં જ્યારે જવાબ આપવાનો સમય આવશે ત્યારે તું શું કહીશ? અને ત્યારે કંસે ખડખડાટ હાસ્ય કરીને કીધું કે કુદરતનો દરબાર? કયો કુદરતનો દરબાર? દરબાર તો એક મહાબલી કંસનો હોઈ શકે. અરે મારો નારાયણ જાગશે ત્યારે તું એને શું જવાબ આપીશ? કંસે કીધું કે કયો નારાયણ? તારા નારાયણના સિંહાસનને હચમચાવી ન નાખું તો તું મથુરાનો અધિપતિ નહીં. જગાડ તારા નારાયણને. વસુદેવને કીધું કે તું બહુ ડાપણનો દરિયો થઈ ગયો લાગે. આમ કરીને પાછળથી પકડીને ધક્કો માર્યો. વસુદેવે મનમાં વિચાર્યું કે આની સાથે હવે જાદી જીભા જોડી ન કરે. સતાની પાસે શાણપણ કામ ન આવે. પણ એને એની ભાષામાં એને સમજાવવું પડે. એટલે વસુદેવે કીધું કરશે કામ કર, અમારો 8મો પુત્ર જ કાળ બનીને આવવાનો છે. તો જા, હું તને વચન આપું છું કે અમારે ત્યાં જે પુત્રનો જન્મ થશે અમે તને સોંપી દેશું. પછી તેને મારી નાખ્યું, સોંપી દેશું. એટલે હંસને આ વાત ગમી ગઈ અને પછી તો કીધું કે જાઓ તો કાળાગ્રહમાં પૂરી ગયો. દેવકી અને વસુદેવને કાળાગ્રહની અંદર પૂરવામાં આવ્યા છે. બંનેને કાળાગ્રહમાં પૂરી દીધા. પછી તો સમય જતા એને ત્યાં બાળક થાય છે. બાળકનો વધ કર્યો કંસે. આમ કરતા 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 6 બાળકોનો વિનાશ થયો. અને ત્યારે દેવતાઓ ભગવાનની પાસે જઈ અને કહે છે કે હે પ્રભુ, હવે વિલંબ ન કરો, હવે અવતાર ધારણ કરો. ત્યારે ભગવાને યોગ માયાનો હુકમ કર્યો કે જાઓ, દેવકીજીના ઉદરમાં 7મો ગર્ભ છે એને ત્યાંથી આકર્ષિત કરી ગોકુળની અંદર જે વસુદેવના બીજા પત્ની છે રોહિણી એના ઉદરમાં પ્રસ્થાપિત કરો અને તમે બાળકી બનીને અવતાર ધારણ કરો. હું તમારી પાછળ આવું છું. યોગમાયાને હુકમ થયો. 7મા ગર્ભનું આકર્ષણ કરી રોહિણીજીના ઉદરમાં પ્રસ્થાપિત કરે છે અને એ ગર્ભ તરીકે ગોકુળની અંદર ભાદરવા સુદ 6ના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બલરામજીનું પ્રાગટ્ય થયું. યોગમાયાએ બાળકી તરીકે અવતાર ધારણ કર્યો. બાળકી તરીકે અવતાર ધારણ કર્યો અને પછી ભગવાન એમ કહેવાય છે કે જ્યારે ચતુર્ભુજ સ્વરૂપે જ્યારે અહરાવાસની અંદર જ્યારે પધાર્યા છે, ચારે બાજુ પ્રકાશ વ્યાપી જાય છે અને વસુદેવ એ કાળી છીપર લઈ પોતાના માથા ઉપર મારવા તૈયાર થયા છે. દેવી, હવે મારે જીવવું નથી. મારી નજરની સામે મારા 6 સંતાનો ફરતી ફરતીને મરાણા. હવે મારે જીવવું નથી. અને આમ જ્યાં છીપર મારવા જાય ત્યાં તો કારાવાસની અંદર પ્રકાશ વ્યાપી ગયો ચારે બાજુ અને અવાજ સંભળાયો, યદા યદા હિ ધર્મસ્ય અને ધર્મ